તો અત્યારે અમે ઉઠી ગયા રૂમમાં જઈએ છીએ અમે. હા જોઈ લેજો તમે ભાઈનો લુક આજનો. ઉપરથી નીચે થોડું પેન્ટ ઢીલું હોય, એટલે ચાલ્યા રાખવા યાર. આ રૂમમાં ખાવ નહીં તમારે પાન ઉપર હે ને બીજા બધા આપડા નહીં પડે એ તો. અહીં રહ્યો અમારો પક્કો. તો અત્યારે અમે ધાબે આવી ગયા હે. ધાબાનો માહોલ બહુ ગરમ લાગે સામેની બાજુ. આ અમારા પક્કાભાઈ. સામેનો માહોલ ગરમ. આ અમારા ટન્નાભાઈ, આ બધા ભાઈબંધો. વાહ, આઈ રહ્યો અમારો ચિરાગ. જય માતાજી. જય માતાજી. બોલ. હા ઓકે. અમારા પક્કા ભાઈ હતા થોડું. હા એ કિશુ એ અમાય. હા અમારી કિશુ જવા દે લે. અમાર કિશુ આય રે જોઈ શકો. અત્યારે અમે અહીંયા ધાબે ચડી ગયા અત્યારે હવે ખબર નહીં. દોરા હમણાં ઘરે આવ્યું. એ ચીરા ગયા તો દોરો વચમાં ના નાખ યાર. એ હમણાં ઘરે અડી ગયું મારા. આ જોવો માહોલ ફૂલ ગરમ. હવે અમે પતંગ ચગાવીશું. અહીંયા અત્યારે ફૂલ મૂક પડે. ફોટો શૂટ થાય અહીંયા. હા ભાઈના પતંગ હતા એટલે દૂર પતંગ પછી એટલે આ બૂમો ના પાડો લે. આ બૂમો પાડે અવારમાં અમે ઉભા થઈ ગયા ડાયરેક્ટ ધાબે ચડી ગયા. હા ભાઈ ડીજે વગાડે. નાના ટેણા પતંગ ચગાવ્યા. આમાં નાનો ભાઈ રુદુ. આમાં નાનો ભાઈ મામાનો છોકરો હે ને. તું કોણ હે? નામ તું આપું નામ બોલ. આપો રુદ્ર. હા મામાનો છોકરો હ નહીં ધોઈને મળીએ. ગાય અત્યારે હું ઘરે જઈ રહ્યો છું અમદાવાદ. ત્યારે મને હવે રાતે અત્યારે ઘરે અમદાવાદ જવાની મને ફોન આવ્યો કે કામથી જવાનું છે. એટલે હું અત્યારે ઘરે જઉં છું અમદાવાદ. આપણે મળીએ રસ્તામાં. કેટલું થાય કેટલું નહીં. આ ગાય એક દિવસનો બ્લોગ નથી આવ્યો. એ બંને મિક્સ આવશે. 1 અને 2 બંને દાડાના મિક્સ બ્લોગ આવી જશે. એટલે તમે ટેન્શન ના લેતા. ઓકે. આગળનો મોમેન્ટ એન્જોય કરો. અત્યારે તો નાઈટ એટલે કંઈ દેખાશે નહીં તમને. એ હોત તો દેખાતું. આપણે હવે જઈ રહ્યા છીએ અમદાવાદ.